નું દબાણ એઆઈ ડિસ્ટ્રપ્શન્સના કારણે આઈટી શેર્સમાં ઘટાડો રહ્યો યથાવત. નિફ્ટીએ તોડ્યા 25,500ના મહત્વના સ્તર. બેંક નિફ્ટીમાં 550 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં વધારે ધોવાણ. માર્કેટ કપલિંગ કેસમાં આઈઈએક્સને મોટો ઝટકો. એપ્ટેલ અને સીઈઆરસીના આદેશ સામે આઈઈએક્સની અપીલ ફગાવી. સીઈઆરસીને રેગ્યુલેશન બનાવવાને મળી મંજૂરી. સમાચાર બાદ શેરમાં જોવા મળ્યો લગભગ 2%નો ઘટાડો. ગઈકાલના ઘટાડા બાદ સોના ચાંદીમાં ફરીથી નીચલા સ્તરેથી આવી ખરીદદારી. એમસીએક્સ ઉપર 2.5 લાખને પાર પહોંચી ચાંદી. સોનાનો ભાવ પણ 1,55,000ની નજીક પહોંચ્યો. 16 ફેબ્રુઆરીથી દિલ્હીના ભારત મંડપમમાં થશે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટની શરૂઆત. 100 દેશોના લીડર્સ, પોલિસી મેકર્સ અને ડિપ્લોમેટ્સ થશે સામેલ. ગૂગલ, ઓપન એઆઈ, એન્થ્રોપિક, નિવિડિયા જેવી મોટી કંપનીઓના સીઈઓઝ લેશે હિસ્સો. ભારે હોબાળા વચ્ચે સંસદના બજેટ સત્રનો આજે પહેલો તબક્કો પૂરો થયો. ફરી 9 માર્ચથી શરૂ થશે બજેટ સત્ર. ફાઇનાન્સ બિલમાં ફેરફાર પર રહેશે નજર. અને પીએમઓનું બદલાયું સરનામું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સેવા તીર્થ બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન. પીએમઓની સાથે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને કેબિનેટ સચિવાલય. સાંજે કર્તવ્ય ભવન 1 અને 2નું કરશે ઉદ્ઘાટન.